મિત્રો, આપણે સહસંબંધના ચેપ્ટરમાં જે વિકિરણ આકૃતિ વિશે થોડી માહિતી લીધી, જેને એક આપણે ગ્રાફ કે ડાયાગ્રામ દોરીને સમજ્યા. શરૂઆતના જે 3-4 ઉદાહરણ છે એ એક્ઝેક્ટલી એ વિકિરણ આકૃતિના આંકડા એ ફક્ત સાદા પેન પેપરથી હેલ્પથી તમે એને ખાલી દોરી અને જસ્ટ જોઈ શકશો. એનું બોર્ડ વેઇટેજ નથી મિત્રો. ક્યાંક સ્કૂલ લેવલે એકાદ એક્ઝામિનેશનમાં જો તમારે કોઈ આકૃતિ દોરવાની પૂછાઈ શકે અથવા આવી જાય તો તમને એટેન્ડ કરતા ફાવે. બિલકુલ સાદો ગ્રાફ છે, એકદમ બેઝિક ગ્રાફ છે. એક્સ અક્ષ અને વાય અક્ષ સંખ્યાઓ જોડવાની અને ફક્ત એમાંથી રેખા બનાવવાની. તમે રેફર કર્યું હશે એટલે તમને ખ્યાલ આવશે. 1 to 4 એક્ઝામ્પલ એના પર જ આધારિત છે. પણ એકચ્યુઅલી આ ચેપ્ટરનો મુખ્ય ભાગ જે શરૂ થાય છે, જેનું મુખ્ય વેઇટેજ છે, જે મુખ્ય રીત તરીકે ગણાય છે, રાઈટ, એ છે ઉદાહરણ નંબર 5. એકદમ બેઝિક અને ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ તરીકે 5મા એક્ઝામ્પલને આપણે સમજવાનું છે. જ્યારે આપણે વાત કરીએ છીએ સહસંબંધની, ત્યારે જેવું આપણે સૂચકાંક ભણતા હતા ત્યારે આપણે ઇંગ્લિશમાં કહેતા હતા ઇન્ડેક્સ નંબર્સ. એટલે આપણે એને આઈ તરીકે સિમ્બોલમાં ઓળખતા હતા, રાઈટ. જોજો, એવી જ રીતે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ એક કોરિલેશનની, યાની કે સંબંધની. યાદ કરો, સંબંધને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સંબંધને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? કરેક્ટ, રિલેશન. રિલેશનનું સ્પેલિંગ શરૂ થાય છે આર થી. એટલે તમે આ ચેપ્ટર જોશો તો આ ચેપ્ટરમાં બધી જગ્યાએ આર સિમ્બોલનો, એટલે કે આપણા એબીસીડી ફોર્મેટના આરનો ઉપયોગ થયેલો છે, રાઈટ. ધીસ આર, આ સ્મોલ આર એ રિલેશન માટે વપરાતો સંજ્ઞા કે સિમ્બોલ છે. જો તમે હવે થોડુંક ધ્યાન આપશો તો આપણે એની વચ્ચે રિલેશન તૈયાર કરવાનું છે કે બે સંખ્યાઓ કેવી રીતે રિલેશનમાં હોઈ શકે. આપણે આલેખ જોયો તો એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આવ્યા, એટલે કે એમાં બે લાઈનની સંખ્યા આવી, એક આડી રેખા અને એક ઊભી રેખામાં. અને આ બંનેને આપણે બિંદુઓથી જોડ્યા તો એક રેખા બની ગઈ, એક વક્ર બની ગયો. જો તમે એને આકૃતિ તરીકે દર્શાવો તો એને વિકિરણ આકૃતિ કહેવાય. પણ જો તમે એને સૂત્રથી ગણીને દર્શાવો તો એને સૂત્રની રજૂઆતથી ગણેલો દાખલો, એટલે કે એક્ઝામ્પલ બની ગયો કહેવાય. જો આપણે અલગ અલગ લેખકો જે સ્ટેટિસ્ટિક્સમાં આંકડાશાસ્ત્રમાં અત્યાર સુધી ભણી ગયા, યાદ કરો 11th માં તમે ભણતા હતા કાર્લ પિયર્સનની રીત, બાઉલીની રીત, પાસ્કલનો ત્રિકોણ, આવું કંઈક નામ સાંભળ્યું હતું? તો એ રીત મુજબ એક લેખક, તમારા બિલકુલ જાણીતા અને એકદમ જૂના, રાઈટ, તમારા ફેવરિટ લેખક, એ તમારા આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સન, જેમણે સૌથી પહેલું સૂત્રનું બનાવ્યું. કાર્લ પિયર્સન, ધ્યાન છે નામ? યસ. એમણે જે આ સૂત્ર બનાવ્યું એનું એક સરસ નામ છે, રાઈટ. પહેલું તો કાર્લ પિયર્સનની રીત, એ રીતને કહેવાય છે ગુણન પ્રઘાતની રીત. ધ્યાન આપજો મિત્રો, કઈ રીત? ગુણન પ્રઘાત. એટલે કે ગુણાકારથી જેનો જવાબ મળી શકે અને જેનો પ્રઘાત, એટલે કે જેની ઘાત કરવાથી જવાબ આવે. યાદ કરો, આપણે સ્ક્વેર કરીએ એટલે 2 ઘાત કરી કહેવાય, ક્યુબ કરીએ તો 3 ઘાત કરી કહેવાય. એટલે આપણે જે સંખ્યા આપી છે એની ઘાતની મદદથી આ એક્ઝામ્પલને સોલ્વ કરવાનો છે. સમજીએ પહેલા કે શું સ્ટેપ છે. તમે ક્વેશ્ચન જોશો, 5મા ઉદાહરણને રેફર કરશો શાંતિથી, તો એમાં એવી માહિતી આપી છે કે પરીક્ષાના આગલા 3 દિવસ દરમિયાન, મિત્રો પરીક્ષાના જસ્ટ 3 દિવસ બાકી હોય ત્યારે, તે વખતે વિદ્યાર્થી કેટલા કલાક એ 3 દિવસમાં થઈને કેટલા કલાક હાર્ડવર્ક કરે છે, એટલે કે મહેનત કરે છે, એના આંકડા આપ્યા છે. આવા 7 વિદ્યાર્થીઓના અલગ અલગ આંકડા આપ્યા છે, કલાકોની મહેનતના, અને એમને મળેલા ગુણ પણ સામે આપ્યા છે. જો તમે ધ્યાનથી જોશો તો એક્ઝામ્પલ આવી રીતે વંચાય કે પહેલો વિદ્યાર્થી છે એણે છેલ્લા 3 દિવસમાં, એક્ઝામના જસ્ટ આગળના 3 દિવસમાં 25 કલાક વાંચ્યું તો એના માર્ક્સ આવ્યા છે વિષયમાં 65 જેટલા. એવી રીતે બીજા સ્ટુડન્ટે 38 કલાક વાંચ્યું તો એના માર્ક્સ કેટલા આવ્યા? 75 જેટલા. યાની તમે જો ધ્યાનથી જોશો ને તો આમ ક્યાંક કલાકો વધે છે તો માર્ક્સ પણ ક્યાંક વધે છે, ક્યાંક સ્ટુડન્ટ એવા પણ છે કે કલાકો વધે છે પણ માર્ક્સ એટલા વધતા નથી, એવું પણ આપણને નજરમાં આવે છે, રાઈટ. તો હવે જરા ધ્યાનથી જોજો કે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે. ઘણાને એવું નથી, સર મેં 10મામાં છેલ્લે બહુ મહેનત કરી હતી પણ તોય ટકા ના આવ્યા. એ કેમ? કારણ કે તમે બોલ્યા એમાં જવાબ આવી ગયો. મહેનત ક્યારે કરી હતી? છેલ્લે. જો અત્યારે આપણે છીએ પહેલા
તો જો અત્યારથી થોડું પ્લાનિંગથી હાર્ડવર્ક કરતા જઈએ તો વધારે મહેનત નહીં કરવી પડે, સમજૂતીથી લેતા ઓછી મહેનતે પણ થોડા માર્ક્સ વધારે સિક્યોર કરી શકાય. રાઈટ, હું આ પ્લાનિંગ પણ આપી રહ્યો છું, થોડું જરા ધ્યાન આપજો. તો એક તરફ કલાકો છે ને સામે એના ગુણ છે. ક્લિયર થાય છે? તો કાર્લ પિયર્સન શું કહે છે કે તમે આ બંને સંખ્યાઓને કોઈ એક નામ આપી દો. યાની કે પહેલી સંખ્યાને કહી દો x અને બીજી સંખ્યાને કહી દો y. યાની કે આ x છે અને આ y છે. જાણે કે આપણે આલેખ દોરતા હોઈએ તો x અક્ષ અને y અક્ષ, એવી રીતે આ x છે અને આ y છે. સ્પષ્ટ એકદમ સરળતાથી આ બધી રકમને પહેલા લખી લેવાની. મિત્રો, અને લખીએ તે વખતે ધ્યાન રાખવાનું કે કોઈ પણ રકમમાંથી આપણા સોલ્યુશનમાં આવે તો એ રકમ બદલાઈ ના જાય, એટલે કે ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો. કારણ કે રકમ જ જો લખવામાં ભૂલ પડી તો ત્યાં જ આપણા જવાબને ખોટો આવવાની શરૂઆત થઈ જશે. જસ્ટ એક બેધ્યાનપણાને લીધે આપણા માર્ક્સ જતા રહેશે. થોડું ધ્યાન રાખજો. જોજો, કલાક સૌથી પહેલા 25 ઊભા ક્રમમાં ગોઠવું છું. 25, 38, 30, 28, 34, 40 અને 36. જરા ધ્યાનથી ચેક કરજો મિત્રો. છેલ્લા 3 દિવસનું વાંચન છે આ વિદ્યાર્થીનું, છેલ્લા 3 દિવસનું, અને છેલ્લા 3 દિવસમાં 25 કલાક વાંચ્યું. એક સ્ટુડન્ટ તો જો કે છેલ્લા 3 દિવસમાં 40 કલાક વાંચ્યું. બોલો કેવું કહેવાય? રિયલી સર એ પબજી ક્યારે રમતો હશે? સર એને લુડો કિંગ ડાઉનલોડ કરી હશે કે નહીં? એને કશો ટાઈમ નહીં મળ્યો હોય, કારણ કે આખું વર્ષ હરી ફરીને ચરી ખાધું હશે, તો 40 કલાક બી ઓછા પડે. એટલે થોડું ધ્યાન રાખજો. અત્યારે કલાકો હાથ પર છે, એનો ધીમે ધીમે ઉપયોગ શરૂ કરી દેજો. જોજો, y 65 માર્ક્સ મૂકતા જઈએ છે સેમ ટુ સેમ. રાઈટ, 65, 68. યાદ કરો, આપણે બોલતા હતા રાઈટ, સંખ્યાઓને માર્ક ઇથે આપ્યા છે ત્યાંથી ઉથે લખવાના છે, એકદમ સહેલા. જો આ સંખ્યા લખાઈ જાય તો કાર્લ પિયર્સને એ બે સંખ્યા વચ્ચેનો એક રિલેશન શોધવાનું કીધો છે, જેને કહ્યો છે R ફોર રિલેશન. એ આ જે શોધવાનું કીધો છે એને માટે એમણે એક ટેસ્ટિંગ પોઈન્ટ બનાવ્યો. ટેસ્ટિંગ પોઈન્ટ એટલે શું? કે સંખ્યાઓને પહેલી ગોઠવી. હવે કોઈ કહેશે ચડતા ક્રમમાં તો ગોઠવી નહીં, ઉતરતા ક્રમમાં તો ગોઠવી નહીં. આપણે એને ક્રમનું મહત્વ નથી. આપણે એને કેવી રીતે ટેસ્ટ કરવાની છે? જે પણ x અને y આપી છે એને એઝ ઇટ ઇઝ, એવી ને એવી જ, જેવી ઊભી લાઈનમાં લખી છે તે જ પ્રમાણે ગોઠવી રાખવાની છે. ક્લિયર? જોજો શું ગોઠવવાનું છે એના ઉપર ધ્યાન આપીશું. x અને y દેખાય છે. હવે આપણે એમાંથી સૌથી પહેલા તમારી ફેવરેટ મેથડ કરવાની છે. ફેવરેટ સૌથી પહેલા ટેસ્ટિંગ કરવાનું છે કે x બાર કેટલો આવે છે અને y બાર કેટલો આવે છે. મિત્રો, x બાર ને y બાર શોધતા આવડે છે? યાદ કરો, x નો મધ્યક અને y નો મધ્યક. આ x લાઈન છે એટલે આપણે આનો શું કરીશું? કરેક્ટ, સરવાળો. યાદ કરો પેલું જૂનું સૂત્ર સિગ્મા x અપોન n. n એટલે શું? તો આપેલી સંખ્યાઓ. જો ચેક કરતા જાઓ, કેટલી સંખ્યા આપી છે? 7, એટલે છેદમાં 7 તો આવવાના છે. અને સિગ્મા x એટલે x નો આપણે શું કરીશું? સરવાળો. ક્લિયર થઈ ગયું? આગળ એવી જ રીતે આવે છે y બાર, જેને માટે આપણે જરૂર પડશે સિગ્મા y અપોન n ની. મિત્રો, y માં પણ સંખ્યા આપી છે 7, અને સિગ્મા y એટલે તો આ y ની સંખ્યાઓનો શું કરવાનો છે? સરવાળો. જો ધ્યાન હશે તો તમે આરામથી કેલ્ક્યુલેટર પર આ સંખ્યાઓના સરવાળા મૂકી શકશો. યસ ઓર નો? રાઈટ. હવે આ જો સરવાળા તમારા હાથમાં આવી જાય તો એ સરવાળા જરા અહીંયા મૂકી જોઈએ અને ચેક કરીએ કે ખરેખર આના x બાર અને y બાર કેવા આવે છે. જોજો હા, ધ્યાનથી. આપણે આના સરવાળા મૂકવા છે. રાઈટ, ચેક કરો. શું તમે હાથમાં કેલ્ક્યુલેટર લઈ લીધું? કરેક્ટ. હવે ગણતરી તમારી પાસે છે. રાઈટ. હવે ધીમે ધીમે એના શું કરવાનું શરૂ કરી દઈએ? સરવાળા કરવાનું શરૂ કરી દઈએ. રાઈટ. લેટ્સ સ્ટાર્ટ કેલ્ક્યુલેટિંગ. આમાંથી આપણે કોઈ જગ્યાએ એનું સરવાળો મૂકીએ અને ચેક કરીએ કે સરવાળો કેટલો આવે છે. રાઈટ. ઇફ વી ટ્રાય કે આપણને શું સરવાળો મળે છે, જરા ચેક કરો. હવે જો x નો સરવાળો કરશો ને, x ની લાઈનનો,
તો એ સરવાળો કેટલો આવે છે? કેલ્ક્યુલેટર પર ચેક કરતા રહેજો. સરવાળો આવે છે 231, આવે છે 231, આવે છે. આગળ એવી રીતે y નો સરવાળો કરીએ કેલ્ક્યુલેટર પર, થોડુંક પણ મિસ ન થાય તે રીતે y નો સરવાળો છે 504, એટલે કે 504. ક્લિયર? તો x અને y ના સરવાળા આપણી પાસે તૈયાર છે. હવે જરા ધ્યાનથી જોજો, આ સરવાળાને મારે અહીંયા ખાલી મૂકી જોવાના છે. એક સરવાળો છે 231 અને y નો સરવાળો છે 504. સર મને ટોટલ કરતા આવડે છે, ઓકે, પણ એને ભાગ્યા 7 કરવાનું છે, એટલે કે આપણે 231 ને 7 વડે ડિવાઈડ કરવાના છીએ. રાઈટ? જોતા રહેજો. તો જો 7 વડે એને ભાગાકાર કરશો કેટલા આવશે? 33 પૂરા 33 આવે છે. 33 કોઈ પોઈન્ટમાં નથી આવતા ને. એવી જ રીતે 504 ભાગ્યા 7. ક્લિયર છે? રાઈટ. તો એનો જવાબ આવશે 72, એટલે કે 72. જો તમે ધ્યાનથી જોતા હશો તો આ બંનેમાં કશું અપૂર્ણાંક નથી. કોઈ ખબર પડી શું કહું છું? અપૂર્ણાંક. યાની કે 33 અને 72 પૂરી સંખ્યાઓ છે, આમાં કોઈ પોઈન્ટ આવતા નથી. યાની કે આ પૂર્ણાંક પ્રકારનો મધ્યક છે. કેવો મધ્યક છે? પૂર્ણાંક. કાર્લ પિયર્સનની આ રીતને કહેવાય છે પૂર્ણાંકની રીત. યાદ રાખજો, શું કહેવાય? પૂર્ણાંકની. કારણ કે x બાર અને y બાર બંને પૂર્ણાંક જ આવ્યા છે. આમાંથી એક પણ સંખ્યા અપૂર્ણાંક આવી નથી. જો આમાંથી એક સંખ્યા પણ પોઈન્ટમાં આવી જાય, એટલે કે અપૂર્ણાંક થઈ જાય, તો રીત નંબર 2. તો પછી આપણે રીત કરવી પડશે ચેન્જ. અત્યારે બંને સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક. એટલે આપણે સિમ્પલ મેથડથી ગણતરીમાં ચાલતા રહીશું. શું કહ્યું છે કાર્લ પિયર્સને? જોજો, સૂત્ર બનાવું છું. R is equal to R for relation. યાદ કરો, આપણે કીધું અમાર તો ઘર જેવા રિલેશન છે. વેરી ગુડ. પણ હમણાં તો ઘરની બહાર નથી નીકળવાનું, એટલે રિલેશન ગયા બાજુ પર. આગળ ચેક કરો. R is equal to, મિત્રો અહીંયા ગણતરી કરું છું તમારા R ના સંબંધની. ધીમે ધીમે એમણે બનાવ્યો અંશ અને છેદ. જોજો કેવી રીતે. આ x અને y, તમે x બાર ને y બાર શોધી કાઢ્યો છે, તો તમે 11th માં પણ કશું ભણ્યા હતા. જો ભૂલી ના ગયા હોત તો ક્યાંક તમને યાદ હોય તો એમાં આપણે કોઈ જગ્યાએ વિચલનો શોધ્યા છે. યાદ આવે છે? રાઈટ? તો તે વખતે શું કરતા હતા? ભૂલ્યા નથી ને? પેલું x માંથી x બાર માઈનસ કરતા હતા. તો એવી જ રીતે એક કોલમ બનાવવાનું છે, x માઈનસ x બાર. જો x ને જેટલી પ્રોસેસ કરીએ એટલી y ની કરવાની. x માઈનસ x બાર બાજુમાં y માઈનસ y બાર. ધ્યાનથી જોતા રહેજો મિત્રો. હવે જોજો, હું શું કહું છું? x માઈનસ x બાર અને y માઈનસ y બાર. કેવી રીતે શોધાય x માઈનસ x બાર? સો સિમ્પલ, તમને આવડે છે. x ની પહેલી સંખ્યા કોણ? 25, એટલે કે 25 માઈનસ x બાર તમે અહીંયા શોધ્યો છે, કેટલો છે? 33. તો મારે 25 માંથી 33, ફરી કહી દઉં, 33 માંથી 25 નહીં, 25 માંથી 33. યાની કે 25 માંથી 33 માઈનસ કરવાના છે. x માંથી x બાર માઈનસ કરશો તો પહેલી સંખ્યા આવશે -8. આવે છે? એવી જ રીતે સેકન્ડ સંખ્યા 38, 38 માંથી ફરી 33 માઈનસ કરશો એટલે આવશે +5. આવતી જાય છે સંખ્યાઓ, ચેક કરતા જાઓ. ફરી 30 માંથી 33 -3. ઓ સર, અમુક માઈનસમાં આવે છે, અમુક પ્લસમાં આવે છે. આવા જો પછી 28 માંથી 33 એટલે -5. પછી 34 માંથી 33 માઈનસ કરીએ તો +1. એવી રીતે 40 માંથી 33 માઈનસ કરીએ તો 7 અને 36 માંથી 33 માઈનસ કરીએ એટલે 3. આ સંખ્યાઓ તો ઝડપથી આપણને સિક્વન્સમાં આવી જ જશે. ચેક કરજો બધી બરાબર આવે છે. આગળ એવી જ રીતે કોનામાંથી માઈનસ કર્યું? x માંથી x બાર, તો y માંથી y બાર. તો y ની પહેલી સંખ્યા કેટલી છે? 65. 65 માંથી કેટલા માઈનસ કરવાના? 72. ઓ સર, હું તો y માંથી અત્યારે x માઈનસ કરું છું. પૂરું થઈ જશે. y માંથી x બાદ થાય નહીં, y માંથી y બાર જ માઈનસ કરવાનો છે. તો y માં છે 65, 65 માંથી 72 માઈનસ કરીશું. ક્લિયર થાય છે? રાઈટ? તો -7.
તો 65 માંથી 72 માઇનસ કરો -7. એ પ્રમાણે 75 માંથી 72 માઇનસ કરશો તો +3, 68 માંથી 72 માઇનસ કરશો તો -4, 70 માંથી 72 માઇનસ કરશો એટલે -2, 70 માંથી ફરી 72 માઇનસ કરશો એટલે ફરી -2. જોતા રહેજો મિત્રો, 70 ક્યાંક બે વાર છે y માં. શું તમારી સંખ્યાઓમાં y માં 70 બે વાર છે? સમવેર ક્યાંક મિસ્ટેક ના થતી હોય, ચેક કરતા રહેજો. ઇઝ નોટ 72 ટાઈમ્સ, રાઈટ? y ની સંખ્યાઓમાં 70 એક વાર છે, પછીની સંખ્યા આઈ થિંક સો 72 છે, રાઈટ? ચેક કરજો. ઓકે, એટલે ક્વેશ્ચનમાં એરર યાની કે પહેલી ભૂલ. ચેક કરજો સરના કેટલા માર્ક કપાઈ ગયા. તમે સરના અત્યારે ઓછામાં ઓછા 2 માર્ક કપાઈ ગયા. ચેક કરો, કારણ કે ક્વેશ્ચનમાં ભૂલ. એટલે ક્યાં એરર ના થવી જોઈએ? જો અહીંયા 72 છે, અહીં 72 લઈ લો તો જ કામ બનશે. મને ડાઉટ ગયો આ ક્વેશ્ચન ના આવતાની સાથે જરા જોજો, આવું ક્યાંક વચ્ચે ડાઉટ તમને પણ જાય છે કે નહીં. તો સંખ્યા બાદ કરું, ફરી 72 માંથી 72 જશે એટલે ક્યાંક એ સંખ્યા 0 પણ આવવાની છે. મેક શ્યોર કે એનાથી એકદમ જ આગળ વધી જાત તો ભૂલ ન પકડાય. હવે 0 થઈ ગયા. ક્લિયર થયું? એટલે ધ્યાન બધું રાખવાનું છે, રાઈટ? રકમ જુઓ, એને લખતા જાઓ. યાદ કરો, મેં પહેલા જ કીધું હતું કે હું રકમથી આમાં લખું ત્યારે ભૂલ ના પડવી જોઈએ. લખતા જ મારી ભૂલ પડી ગઈ છે, એટલે ચેક કરતા રહેજો, રાઈટ? કે આ 72 છે તો 72 માંથી 72 માઇનસ કરીએ, જોતા રહીએ. નેક્સ્ટ પોઈન્ટ. ત્યાર પછી શું આવશે? 79 માંથી ફરી 72 માઇનસ કરું છું એટલે 7, અને 75 માંથી 72 માઇનસ કરો એટલે ફક્ત 3 રહેશે. શું આ બધી સંખ્યાઓ બરાબર આવે છે ખરી? એ તમે ચેક કરી કેલ્ક્યુલેટર. આ બધી સંખ્યાઓ બરાબર છે? તો ક્રમ બાય ક્રમ જોશો તો જવાબ તમારા આવતા જશે. જો તમે આ બે સંખ્યા તમને મળી જાય ને તો બહુ જ સહેલું. મેં x માંથી x બાર માઇનસ કર્યું અને y માંથી y બાર માઇનસ કર્યું છે. હવે ફક્ત આ બંને સંખ્યાઓનું કરેક્ટ શું કરવાનું છે? ઇન્ટુ પિન્ટુ યાની કે ગુણાકાર, રાઈટ? એટલે કે આ સંખ્યા x માઇનસ x બાર અને y માઇનસ y બાર નો સીધો ગુણાકાર એક જ કોલમમાં તૈયાર કરવાનો છે. મિત્રો સ્પેસ ના એરો છે, જરા ગણતરી જોતા જોજો. x માંથી x બાર, y માંથી y બાર આપણે માઇનસ કરીને તૈયાર રાખ્યા છે. ફક્ત મારે આ બંનેનો શું જોઈએ છે? ગુણાકાર. પણ યાદ કરજો, માઇનસ માઇનસ પ્લસ નિયમ પ્રમાણે ચાલજો. 8 × 7 56, પણ માઇનસ માઇનસ પ્લસ. 5 × 3 15, પરફેક્ટ. 3 × 4 12, પણ પ્લસમાં છે. માઇનસ માઇનસ પ્લસ. 5 દુ 10, માઇનસ માઇનસ પ્લસ. 1 × 0, ઘણા કેલ્ક્યુલેટર પર કરે. 1 × 0 કેટલા? બિગ 0. ઓકે, ધ્યાન રાખજો 0. પછી 7 × 7 49, 49, અને 3 × 3 9. શું આ ગુણાકાર ફાવશે બધાને? ક્લિયર? યસ. તો હવે જરા ધ્યાન આપજો. આટલા સ્ટેપ સુધી તો સહેલું છે. x માંથી x બાર, y માંથી y બાર, અને પછી બંનેનો ગુણાકાર, રાઈટ? રીત લાંબી છે, મેથડ લાંબી ચોક્કસ છે, ટાઈમ લાગશે, પણ સમજી લેશો એકવાર, લાભ મળશે વારંવાર. જોજો, આ બંનેનો કરી લઈએ છીએ ગુણાકાર. ગુણાકાર થઈ ગયો છે. હવે શું રહ્યું? તો કાર્લ પિયર્સને કહ્યું હતું ગુણાકાર કરો, ગુણન કરો, પછી એનું પ્રઘાત કરો, એટલે કે પ્રાથમિક ઘાત, એક ઘાત વધારતા જાઓ. કોની? તો આ x માઇનસ x બાર છે તો એની ઘાત વધારવી છે. x માઇનસ x બાર ની ઘાત વધારવી છે. મિત્રો થોડું સ્પેસ કન્સ્ટ્રેન્ટ છે, થોડું આગળ લખું છું. આ જે x માઇનસ x બાર છે ને એનો કરવાનો છે સ્ક્વેર, યાની કે એનો વર્ગ કરતા જવાનું છે. એવી જ રીતે y માઇનસ y બાર જે બનાવે છે એનો પણ કરવાનો છે સ્ક્વેર. યાની હવે આપણે કરવાના છે x માઇનસ x બાર અને y માઇનસ y બાર બંનેનો સ્ક્વેર. કેવી રીતે? યાદ કરો. x માઇનસ x બાર નો સ્ક્વેર, પ્રઘાત, એક ઘાત વધારી. x માઇનસ x બાર r, એકલું x માઇનસ x બાર, એનો શું કરવાનો છે? વર્ગ. તો x માઇનસ x બાર માં પહેલી સંખ્યા કોણ છે? -8. -8 નો વર્ગ કરીએ એટલે -8 ઇન્ટુ -8, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, અને 8 × 8 કેટલા થયા? યસ, 64. એટલે પહેલો ગુણાકાર આવશે 64. જોતા જાઓ. હવે આ બધાના વર્ગ કરતા જઈએ છે, સ્ક્વેર કરતા જઈએ છે. સ્ક્વેર સ્ક્વેર. 8 નો વર્ગ 64, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 3 તરી 9, અને માઇનસ તો ઓટોમેટિક શું થઈ જશે? પ્લસ. 5 નો વર્ગ ફરી 25, ફરીથી 1 નો વર્ગ 1 × 1 1, 7 નો વર્ગ 49, અને 3 નો વર્ગ કેટલો આવશે? 9. ક્લિયર થાય છે? ફાઇન. હવે જો આ સંખ્યા આવી જાય તો આવી જ કોની બનાવવાની છે? y ની. y માં ચેક કરજો. y ચેક કરતી વખતે સ્ક્વેર કરજો, રાઈટ? એ જોજો કેવી રીતે કરવાનું છે y નું, રાઈટ? 7 નો વર્ગ સમજી શકાય એ રીતે સમજાવું છું.
સમજી શકાય એ રીતે સમજાવો. આ -7 છે એનો વર્ગ આવ્યો છે 49. ક્લિયર થાય છે? આ સાચું જઈ રહ્યું છે? તો જોતા રહેજો. સ્ક્વેર થઈ રહી છે સંખ્યા ધીમે ધીમે. જેવી રીતે આપણી પાસે 8 નો 64 છે, એવી રીતે 7 નો 49 આવે છે ખરો, રાઈટ? એવી જ રીતે તમને ખ્યાલ છે તો આ 3 નો વર્ગ કરીએ 9, 4 નો વર્ગ કરી જોઈએ 16, 2 નો વર્ગ કરી જોઈએ 4, 0 નો વર્ગ 0, 7 નો વર્ગ 49 અને આ 3 નો વર્ગ 9. જો આ ગણતરી કરીએ તો તે વખતે એનો સરવાળો જ્યારે આપણે ધ્યાનથી જોઈશું ત્યારે આ બધી સંખ્યાઓમાં ટોટલિંગ કરતી વખતે બિલકુલ ધ્યાન રાખવાનું છે. જોઈએ છે આપણે એક ટોટલ આપણી પાસે છે એ આપણે મૂક્યું છે, રાઈટ? લેટ અસ સી એ બરાબર આવ્યું છે કે નહીં ચેક કરીશું. આગળ અને આ y - y બાર નો સ્ક્વેર એ મૂકેલું છે મેં, એટલે એમાં ચેક કરીશું આપણે કેવી રીતે થાય છે, રાઈટ? લેટ સી. આ x - x બાર નો વર્ગ, આ y - y બાર નો વર્ગ. મિત્રો આના સરવાળા કરતા તો આપણને ફાવે જ છે ને. મેથડ લોંગ છે, સમજતા રહેજો. આ x - x બાર નો સ્ક્વેર, y - y બાર નો સ્ક્વેર, આ સ્ક્વેર કર્યા પછી આપણે ધીમે ધીમે એનો શું કરી રહ્યા છીએ? સરવાળો. પણ આપણે થશે હજી સૂત્ર તો આવ્યું નહીં. તો જો સૂત્ર કેવી રીતે ગોઠવું છું, રાઈટ? એકદમ ઈઝી. આ x - x બાર, y - y બાર તૈયાર. એ બંનેનો શું તૈયાર? ગુણાકાર. તો પહેલા આ સંખ્યાનો સરવાળો કરવાનો છે. મિત્રો આનો સરવાળાની જરૂર નથી, પણ આની જરૂર છે. બંનેનો ગુણાકાર યાની કે x - x બાર, y - y બાર નો ગુણાકાર કર્યા પછી એનો સરવાળો યાની કે સિગ્મા. સૂત્ર આગળ વધારું છું. અહીંયા કોઈ વર્ગ નથી, છેદમાં બંનેના વર્ગ આવી જશે. પણ જેવું વર્ગ થાય એટલે વર્ગનું વિરોધી વર્ગમૂળ પણ સાથે જ આવશે. જોજો, પહેલું છે x - x બાર ના સ્ક્વેર, એનું વર્ગમૂળ દબાઈ દેવાનું છે. પણ આગળ શું હોવો જોઈએ? સિગ્મા. તમે ચેક કરી શકો છો ઉદાહરણમાં મિત્રો, સૂત્ર સ્પષ્ટ છે. r = સિગ્મા x - x બાર, y - y બાર છેદમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર અને એની બાજુમાં એક્ઝેક્ટ ફરી વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો સ્ક્વેર. ક્લિયર થયું? જોજો, આ જો સ્ક્વેર આવી જાય, આ બધી સંખ્યાઓની જરૂર પડવાની છે. જોજો, આનો સરવાળો તૈયાર કરીએ આપણે ધીમે ધીમે. x - x બાર, y - y બાર નો જે રેડી સરવાળો જોઈએ છે એની તૈયારી કરીએ. શું તમે કન્ફર્મ કર્યો છે આ? રાઈટ? આ સરવાળો આ સંખ્યાઓના આધારે બનવો જોઈએ.